તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય અને તેનો પતિ યુસફ જે નીતિમાન માણસ હતો તેણે તેનું ઉગાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાર, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે. એનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કોરોના મહામારીને લીધે આપણે આપણી મંડળીની વ્યવસ્થા પ્રમાણે મંડળીમાં જુદી જુદી સોસાયટીઓમાં ફરીને નાતાલની વધામણીનો શુભ સંદેશ કહેવા માટે આપણે જઈ શકતા નથી. પણ આપણે સંગીત સમિતિ ના પ્રમુખ બેન અને એમની ટીમ દ્વારા એમ્બાયર જુવાનો સાથે અને સમાજ સમિતિના સેવા સમિતિના સહકાર અને આપણી કમિટી સાથે રહીને ઓનલાઈન પેરેન્ટ્સના ગીતો ગાઈને ચર્ચમાં આવીને અને ઓનલાઈન દ્વારા આપણા મંડળીના ભાઈ બહેનોને નાતાલની વધામણીનો શુભ સંદેશ અને શુભેચ્છાઓ આપણે પાઠવી શકીએ. અને તેથી આજે વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે પરમેશ્વર પિતાનો ખૂબ આભાર માનીએ છીએ. આપણા ચર્ચના જે 9 કારભારીઓ છે અને 9 કારભારીઓના જે જુદા જુદા એરિયાઓ છે, તો એ જુદા જુદા એરિયાઓને સોસાયટીઓને લઈને આપણે શુભેચ્છા નાતાલની પાઠવીશું. અને એમાં પ્રથમ 2 કારભારી સાહેબો શ્રી અતુલભાઈ પરમાર અને શ્રી શિરીષભાઈ મહેતા, અને તેમના જે સોસાયટી એરિયાઓ છે એ આ પ્રમાણે છે. ફાર્મર હાઉસથી આપણે શરૂઆત કરીએ છીએ. પુષ્પક એપાર્ટમેન્ટ, બાપુનગર, જલારામનગર, વાવડી વિસ્તાર, દરી કોલોની અને ચિલ્ડ્રન હોમ. એમાં ગુજરાત રિજનલ ડિકનેસીસ કોન્ફરન્સના સેક્રેટરી શ્રીમતી શીલાબેન ક્રિસ્તી અને રેવરન્ડ સુરેશભાઈ ક્રિસ્તી સાહેબ એમના પરિવાર અને એમના સ્ટાફ અને બાળકોને અને આપણા માનનીય નિશુ સાહેબ, રેવરન્ડ સાહેબ અને ક્રિશ્ચન સાહેબ અને બોયઝ હોસ્ટેલમાં રેવરન્ડ કિરીટ પરમાર સાહેબ, તેઓને આપણે નાતાલ અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રભુ આ નાતાલનો આશીર્વાદ, નાતાલનો જે આનંદ એ દરેક વાલાઓને આપે અને દરેકના જીવનમાં પ્રભુ ઈસુનો આશીર્વાદ રહે એવી આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને આજે જે પ્રભુનું વચન આપણે વાંચ્યું એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ કેવી રીતે થયો એનો જે માર્ગથી પ્રભુના સેવક એ નોંધ લે છે. અને એ યુસફ અને મરિયમના માટે કહેવામાં આવે છે કે તમારા ઘરમાં એ દીકરો જન્મશે. જુઓ, તમારી ગર્ભવતી થશે, એને દીકરો થશે અને તે તેનું નામ ઈસુ પાડશે. પ્રભુ ઈસુનો જન્મ થયો એ પહેલા ઘણા બધા વર્ષો પહેલા એ ભવિષ્યવાણી બાંધવામાં આવી કે કુંવારી ગર્ભવતી થશે, દીકરો થશે અને તેનું નામ ઈસુ પાડવામાં આવશે. નામ ઈસુ પાડવામાં આવશે. નામ પાડવું એ ખૂબ અગત્યનું છે. અંતે ત્યાં પ્રભુના સેવક એ નામ ઈસુ પાડશે એ બહુ અગત્યની વાત નોંધ લે છે. આપણા ઘરોમાં બાળકો જન્મે છે ત્યારે આપણે આનંદ કરીએ છીએ અને બાળકોના આનંદથી આપણે નામ પણ જુદા જુદા પાડીએ છીએ. ઘણા જુદી જુદી રીતે નામોનું લિસ્ટ બનાવે છે અને પછી એમાંથી પસંદ કરે છે. ઘણા બધા બાઇબલના નામોમાંથી નામ પાડે છે.
પોતાના બાળકોનો. પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે કુંવારી ગર્ભવતી થશે અને દીકરો થશે અને એનું નામ ઈસુ પાડવામાં આવશે. દેવ ઇમાનુએલ આપણી સાથે. આપણે બાળકોના નામ પાડીએ છીએ, કોઈ યહૂદા નામ નહીં રાખતું. કેમ? તો યહૂદાના ગુણ આપણે જાણીએ છીએ કે એનું કામ કેવું હતું એ આપણે એના નામ પરથી જાણીએ છીએ. તેથી કોઈ પોતાના ઘરમાં પોતાના દીકરાનું નામ યહૂદા નથી રાખતું, પણ ઇમાનુએલ રાખે છે. કારણ કે બાઇબલ એવું કહે છે કે દેવ આપણી સાથે. માંથી પ્રભુના સેવક એવું પણ નોંધ લે છે કે ઈસુ નામ રાખશે એનો અર્થ થાય છે તારણહાર. એટલે પોતાના લોકોને તેઓના પાપથી તારશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા જગતમાં કે પાપીઓના પાપ દૂર થાય અને તેઓનું તારણ થાય અને દરેક બચી જાય ઈસુ ખ્રિસ્તના નામે અને દરેક જણ તારણ પામે. ત્યારે આપણે પ્રભુ ઈસુમાં બચી જઈએ, આપણે તારણ પામીએ, પ્રભુનો મહિમા કરીએ. તેથી પ્રભુ ઈસુ આવ્યા. આપણે પ્રભુનો આભાર માનીએ, ટૂંકી પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારા જેવા પાપીઓ માટે આવ્યા, અમે ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુ અમે ફાર્મર હાઉસથી માંડીને દરેક કોલોનીમાં પ્રભુજી અમે અમારા દરેક વાલાઓને જુદા જુદા સોસાયટીમાં થી બધાને નાતાલ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. એ બધાને આશીર્વાદ આપો અને દરેકનો આનંદ વધારો, ખુશી વધારો પ્રભુ. અને તમે દેવ ઇમાનુએલ એ બધાના માટે જાહેર કરજો પિતા. એવી પ્રાર્થના ઈસુ પ્રભુને લીધે સાંભળો પિતા, માન્ય કરો. આમેન.
અને શ્રી રાજેશભાઈ જે ક્રિસ્તી એમના જે એરિયાઓ છે, સોસાયટી છે, ગોધરા પાર્ક સોસાયટી, એફસીપેન કમ્પાઉન્ડ, આશીષનગર, યોગેશ્વર સોસાયટી, ગીતા પાર્ક સોસાયટી, પંચવટી સોસાયટી, આઈટીઆઈ વિસ્તારના દરેક ભાઈ બહેનોને નાતાલ તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નવા વર્ષનો આનંદ અને શાંતિ પ્રભુ દરેકના જીવનમાં પૂરા પાડે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થના છે. પ્રભુનું વચન આપણે વાંચીએ. લૂક 1:26-38 કલમ સુધી. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેથ નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાય ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. અહીંયા પ્રભુના સેવક લૂક એ એવી નોંધ લે છે કે પ્રભુનો દૂત ગાબ્રિએલ એ મરિયમને મળે છે અને કહે છે, સલામી પાઠવે છે કે હે દેવની કૃપા પામેલી. દૂત એ મરિયમને કહે છે કે દેવની યોજના તારા વિશે જે છે એ દૂત જણાવે છે કે તારાથી એક દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. મરિયમ આ દૂતની વાત સાંભળે છે ત્યારથી અને ત્યાર પછી એ સમજવા પ્રયત્ન કરે છે કે આ કઈ જાતની સલાહ, પ્રભુ કેવો આ સંદેશ છે અને પ્રભુની યોજના શું છે એ ધ્યાનથી સાંભળે છે અને પછી એને સમજવા પ્રયત્ન કરે છે. અને જ્યારે સમજે છે દેવની યોજના ત્યારે એનું હૃદય એ પ્રભુની યોજનાને સ્વીકારે છે અને ત્યારે એ પોતાની જાતનું સમર્પણ કરે છે અને મરિયમ પોતે બોલે છે, હે પ્રભુ, હું તારી દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે મરિયમના કુટુંબે ઈસુ જન્મ્યા અને આપણને નાતાલે પ્રભુ ઈસુ મળ્યા, તારણહાર મળ્યા, આપણા ઉદ્ધારક આપણને મળ્યા. તેથી વાલા ભાઈ બહેનો, આપણે પણ આ દિવસોમાં દેવની યોજનાઓ વિશે સાંભળીએ કે આ દિવસોમાં આપણા માટે પણ દેવની યોજના શું છે અને એ સાંભળીને દેવની યોજનાને આપણે સ્વીકારવા તૈયાર થઈએ, આપણે સમજવા પ્રયત્ન કરીએ અને આપણી જાતોને જ્યારે સમર્પિત કરીશું ત્યારે દેવની યોજના આપણા જીવનમાં પણ પરિપૂર્ણ થાય છે. આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણા ભલાઓને નાતાલના વર્ષની આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. મરિયમે જ્યારે પોતાની જાતનું સમર્પણ કર્યું, તમારી યોજનાને સમજી, સાંભળી, સ્વીકાર્યું, અમલમાં આણ્યું અને પ્રભુ ઈસુ અમને મળ્યા. પરમેશ્વર પિતાજી, આ દિવસોમાં અમે તમારી યોજનાનો સ્વીકાર કરીએ અને સાંભળીએ, સમજીએ અને અમારા જીવનનું સમર્પિત કરીએ. પ્રભુ, સમર્પિત કરીએ અને તમારો મહિમા કરીએ કે તમારી યોજના પ્રભુ અમારા જીવનોમાં સફળ થાય. આજે પરમેશ્વર પિતાજી, ગોધરા પાર્ક સોસાયટી, એફસીપેન કમ્પાઉન્ડ અને પ્રભુ આઈટીઆઈ વિસ્તારની સોસાયટીમાં અમારા વાલાઓ રહે છે, એ બધાને આશીર્વાદ આપો અને પ્રભુ એ બધા જ વાલાઓના જીવનમાં તમારી યોજનાઓ સફળ થાય એવો આશીર્વાદ માંગતા અમે નાતા બધા આનંદથી ઉજવી શકે, તમારો મહિમા થાય એવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં સાંભળો, પિતા માજી કરો. આમેન.
બહેનો છે, શ્રીમતી જયાબેન બી સોલંકી અને શ્રીમતી રાહિલબેન એસ પરમાર, તેઓની જે સોસાયટીની એરિયા છે તેઓના સેવા ક્ષેત્રો, એમાં શાકુંતલ એપાર્ટમેન્ટ, પ્રભાત ક્રિશ્ચિયન કોલોની ભાગ 1, પ્રભાત ક્રિશ્ચિયન કોલોની ભાગ 2 ના દરેક ભાઈ બહેનોને નાતાલ તથા નવા વર્ષની આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ. નાતાલનો જે આશીર્વાદ, નાતાલનો જે પ્રેમ એ પ્રભુ દરેકના જીવનોમાં આપે એવી આપણી પ્રાર્થના છે. પ્રભુનું વચન આપણે વાંચીએ ની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 8 થી 14મી કલમ. તે દેશના ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું આ નિશાની છે કે તમે એક બાળકને ઉઘડામાં લપેટેલો ગભાણમાં સૂકેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. અહીંયા પ્રભુનું વચન એ આપણને શીખવે છે કે દૂતો ખેતરમાં રાત્રે પોતાના ઘેટા સાચવતા હતા. એવા સમયે દૂત એ આ ખેતરમાં ઘેટા બાળકોને દર્શન દઈને પ્રભુની જે સુવાર્તા, આનંદની સુવાર્તા, વધામણીની જે સુવાર્તા એ જણાવે છે. દૂતોના જીવનમાં એક પ્રકારનો ભય હતો, બીક હતી, ડર હતો, કારણ કે રાત હતી, અંધારું હતું, પોતાના ઘેટા કોઈ લઈ જશે, એ ચોરી જશે એવી પણ બીક હતી. અને ડર અને બીકના સમયમાં દૂત આવ્યા અને એ ઘેટા બાળકોને શુભ સંદેશ જણાવે છે. પ્રથમ કહે છે બીહોમાં, જુઓ, મોટા આનંદની સુવાર્તા તમારા માટે કહું છું. પ્રથમ દૂત એ આ ઘેટા બાળકોની બીક દૂર કરવા માંગે છે અને તેથી કહે છે બીહોમાં. અને પછી જે આનંદની સુવાર્તા એ આ ઘેટા બાળકોને જણાવે છે, કેમ કે આ તમારે સારું એક તારનાર એટલે કે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. એ તમારે સારું, બધાને માટે એ આનંદની સુવાર્તા બનશે. એ બધા લોકોને માટે એ કહેવામાં આવ્યું. અને આજે વાલા ભાઈ બહેનો, આપણા જીવનમાં પણ જો કોઈ પણ પ્રકારની ડર, બીક, ભય હોય તો આજે પ્રભુ આપણને જે સુવાર્તા મારફતે જણાવે છે એ બીહોમાં, કેમ કે આજ તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. પ્રભુ એટલા માટે આવ્યા કે આપણા જીવનમાંથી બીક, ભય અને ડર દૂર થાય. અને તેથી પ્રભુ ઈસુ જન્મ ધારણ કર્યો અને એ આનંદની સુવાર્તા આપણા માટે જન્મ્યો છે. અને તેથી આ નાતાલ એ આપણે આનંદથી ઉજવવાની છે. નાતાલ એ તો આનંદનું પર્વ છે અને નાતાલ એ આપણા આંતરિક જીવનમાં આનંદ થવો જોઈએ. અને પ્રભુ એ આનંદ આજે આપણને આપે છે. ત્યારે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ અને આપણે આનંદથી પ્રભુનો આભાર માનતા, ગીતો ગાતા, પ્રભુની સ્તુતિ કરતા, ડર અને ભયભીત વગર પ્રભુનો આ જે તહેવાર, પ્રભુનો જન્મદિવસ એ આપણે ઉજવીએ અને મહિમા કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે અમારા જે શાકુંતલ એપાર્ટમેન્ટ અને પ્રભાત ક્રિશ્ચિયન કોલોની ભાગ 1 અને ભાગ 2 ના ભાઈ બહેનો માટે અમે નાતાલની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નાતાલનો આશીર્વાદ અને પ્રભુ નાતાલનો આનંદ દરેકના ઘરમાં રાખજો અને નાતાલ બધા સારી રીતે ઉજવી શકે એવું દયા કરીને તમે થવા દેજો. એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો.
કારભારી મિત્રો છે શ્રી હિરેનભાઈ આર ક્રિશ્ચન અને શ્રી નિત્યાનંદભાઈ એસ ફાર્મર, અને તેઓની જે સેવા જે સોસાયટીઓમાં છે અને તે જુદી જુદી સોસાયટીઓ નવરંગ સોસાયટી, સદવાચાર, બહારનો વિસ્તાર, PWD વોરાચાર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, ચર્ચ કમ્પાઉન્ડ, બામરોલી રોડ, મુસાફરખાના, હરિતાબેન એમનું પરિવાર અને જેરુસાબેન એમનું પરિવાર, આ બધા વાલાઓને આપણે નાતાલ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ. નાતાલનો જે આશીર્વાદ, નાતાલનો જે આનંદ એ પ્રભુ દરેકના જીવનોમાં પૂરા પાડે અને નાતાલ તેઓ સારી રીતે ઉજવી શકે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રભુનું વચન આપણે વાંચીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય અને 7મી કલમથી આપણે થોડી કલમો વાંચીશું. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્ત બોલાવીને તારો કઈ નિર્ણય દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેટે શોધ કરો ને જયા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા પર આવીને થંભ્યો અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. પ્રભુનું વચન એ અહીંયા આપણને એ શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ થયા પછી માનવીઓ પ્રભુનું દર્શન કરવા જાય છે અને એ દર્શન કરવા જાય છે ત્યારે રસ્તામાં હેરોદ રાજાનો ભેટો થાય છે અને એ હેરોદ રાજાને જ્યારે માગીઓ કીધું કે જે રાજા જન્મ્યો છે એ ક્યાં છે, અને તેથી હેરોદના મનમાં એક વિચાર આવ્યો કે હું રાજા છું, મારા સિવાય બીજો કયો રાજા છે. અને માગીઓએ જે શુભ સંદેશ જણાવ્યો અને ત્યારે હેરોદ રાજા એમને માગીઓને પોતાના બંગલામાં લઈ ગયા અને માગીઓ હેરોદ રાજાનો બંગલો જોયો, એની જે ભવ્યતા જોઈ, એની જે જાહો ચલાની જોઈ અને એની જે વ્યવસ્થાઓ જોઈ તો માગી લોકો પ્રભુના દર્શન જે તારાને જોઈને જતા હતા એ ભૂલી ગયા. કારણ કે હેરોદ રાજાની જાહો ચલાવી, એનો વૈભવ અને એની બધી સુખ સાહેબી એમણે જોઈ ત્યારે તેઓ તારાને ભૂલી ગયા અને તેથી હવે માગીઓને ખબર પડી કે ભાઈ ઈસુ ક્યાં જન્મ્યા, તારો ક્યાં છે, દેખાતો નથી. કારણ કે તેઓ તો રાજાના બંગલામાં હતા અને તેથી તેઓ તારાને જોઈ શક્યા નહીં, પણ તેઓ ગૂંચવાડામાં પડી ગયા, ગૂંચવાઈ ગયા. હવે ક્યાં જવું, ભૂલા પડ્યા. બીજી બાજુ હેરોદ રાજાના બંગલાની બહાર તારો યા માગીઓની રાહ જુએ છે અને મનમાં વિચારે છે કે આ માગીઓ મારા બેટા ક્યાં જતા રહ્યા, ક્યાં ખોવાઈ ગયા, જે મારી પાછળ આવતા હતા હવે ક્યાં જતા રહ્યા. પણ માગીઓ હેરોદ રાજાની વાતમાં આવી ગયા અને એના બંગલામાં ગયા અને ભૂલા પડ્યા. પણ માગીઓ રસ્તો શોધતા શોધતા બંગલાની બહાર નીકળ્યા અને બંગલાની બહાર નીકળ્યા ત્યારે એમણે ફરીથી પાછો તારો જોયો અને પછી વિચારમાં પડ્યા કે તારો તો આવ્યો અને પછી તારો આગળ આગળ ચાલ્યો અને એ આગળ ગયા. હેરોદ રાજાએ માગીઓને ચેતવણી આપી હતી, માગીઓને કીધું હતું કે તમે દર્શન કરવા જાઓ છો જે રાજા જન્મ્યો, તો કે છે જ્યારે તમે એ રાજાને દર્શન કરો તો ફરી પાછા આવીને મને મળજો, મને કહેજો અને જેથી કરીને હું એ રાજાને દર્શન કરું. પણ એની નીતિ, એનો વિચાર, એનું હૃદય ચોખ્ખું નહોતું. પણ એ રાજા મારાથી કોણ બીજો રાજા, અને તેથી એમણે એવું એ માગીઓને કીધું હતું. પણ જ્યારે માગીઓ તારાની પછવાડે ગયા અને ગભાણે તારો આવીને થંભ્યો અને માગીઓ ગભાણમાં ગયા અને ઈસુના દર્શન કર્યા, કંચન ગોળ અને લોબાનું અર્પણ કર્યું અને પ્રભુ ઈસુના દર્શન કરીને પાછા વળતી ગયા. પ્રભુના દૂતે ફરીથી એમને દર્શન થઈને ચેતવણી આપી કે હવે આ રસ્તે પાછા જશો નહીં, પણ બીજા રસ્તે હવે તમે પાછા જાઓ.
વાલા ભાઈ બહેનો, દૂતે નાતાલે પ્રથમ નાતાલે માગીઓને ચેતવણી આપી, આ રસ્તે ના જશો, હેરોદ તાકીને બેઠો છે, હવે તમે બીજા રસ્તે જતા હો, ચેતવણી આપી. વાલા ભાઈ બહેનો, આ નાતાલ આપણને ચેતવણી મળે છે કે આખું વર્ષ આપણે ભૂલા પડી ગયા હોઈએ, આખું વર્ષ કોઈને કોઈ વાતોની ગૂંચવાડામાં પડ્યા હોઈએ, કોઈને કોઈ રીતે હેરોદ રાજાના જેવા માણસોના ચાહોચલાણીમાં કે કોઈ બીજી વાતોમાં આપણે અંજાઈ ગયા હોઈએ, ભૂલા પડી ગયા હોઈએ અને ઈસુના દર્શન ના થતા હોય, તો આજે નાતાલ આપણને ચેતવણી આપે છે. આપણી ખોટી ટેવો તરફ આપણે ભૂલા પડી ગયા હોય, ખોટી બાબતો તરફ જતા રહ્યા હોય, તો આ નાતાલ ચેતવણી આપે છે કે આ નાતાલે તમે આ રસ્તે ના જશો, ખોટી ટેવો તરફ ના જશો, ખોટી બાબતો તરફ ના જશો, ખોટી વાતોમાં તમે ભરમાઈ ના જશો, પણ તમે બીજા રસ્તે જશો તો તમે પ્રભુના દર્શન પામશો અને આશીર્વાદ પામશો. વાલા ભાઈ બહેનો, આ નાતાલ એ ચેતવણીની નાતાલ છે અને આપણે ચેતવણી પામીએ અને સાચા પ્રભુના દર્શન સાચી રીતે કરીએ અને પ્રભુનો મહિમા કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને નવરંગ સોસાયટી ને ચર્ચ વિસ્તાર ને પીડબ્લ્યુ વિસ્તાર ને બામદોલી રોડ એ બધા વાળાઓ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ અમારા આજે નવરંગ કોલોની ને ચર્ચ વિસ્તાર ને સદવા ચાલ અને પીડબ્લ્યુડી વોરા ચાલ અને બામદોલી રોડ મુસાફરખાના અને પ્રભુજી રીતાબેન એમનું પરિવાર અને જલુસાબેન એમનું પરિવાર અને મારા બધા વાળાઓ માટે અમે આભાર માનીએ છીએ અને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ. એ બધાને આશીર્વાદ આપો અને પ્રભુ નાતાલ બધા આનંદથી ઉજવી શકે અને નાતાલની પ્રભુ આશીષ એમના જીવનમાં મળે એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો બાપ, માન્ય કરો. આમેન. અને તેઓને સેવા ક્ષેત્રમાં જે એરિયા છે જૈન સમ્રાટ નગર સોસાયટી, રામનગર,
ગુરાવા વિસ્તાર, આનંદનગર, અંજુમન હોસ્પિટલ અને એસઆરપી ગ્રુપમાં શ્રી અરવિંદભાઈ પરમાર પીએસઆઈ સાહેબ અને શ્રી બેન્જામિન આર ક્રિશ્ચન પીએસઆઈ સાહેબ અને ચિલ્ડ્રન હોમના બાળકો તેઓને પણ આપણે પ્રભુ ઈસુના નામમાં નાતાલના શુભેચ્છાની સલામ પાઠવીએ છીએ. અને મેકેબ મેમોરિયલ હાઈસ્કૂલ અને ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ, સ્ટાફ અને વિદ્યાર્થીગણને પણ આપણે નાતાલ તથા નવવર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રભુ નાતાલનો આનંદ, નાતાલનો આશીર્વાદ એ દરેકના જીવનમાં આપે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાળમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. પ્રભુનું વચન એ આપણને શીખવે છે કે ઈસુના જન્મની વધામણીનો સંદેશ ઘેટા પાળકોએ સાંભળ્યો અને ત્યાર પછી તેઓ બેસી ના રહ્યા, પણ તેઓ ઝડપથી ઉતાવળથી એકઠા મળ્યા અને નક્કી કર્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર આપણને પ્રભુએ આપી છે અને એ ઈસુના દર્શન આપણે કરીએ. અને એ એમણે નક્કી કર્યું અને બેથલેહેમ ગયા અને ગભાળમાં ગયા અને મરિયમ, યુસુફ અને બાળક ઈસુને તેઓએ જોયા અને તેઓએ પ્રભુની એ સ્તુતિ કરી. એ બાઇબલ આપણને શીખવે છે. પ્રભુની સુવાર્તા આપણને મળી છે, પ્રભુના વચનો મળ્યા છે અને આપણે ખ્રિસ્તી ભાઈ બહેનો તરીકે ઓળખાઈએ છીએ. તો આ વાત આપણને શીખવે છે કે હવે સુવાર્તા સાંભળ્યા પછી, પ્રભુનો જન્મની વધામણીનો સંદેશ સાંભળ્યા પછી આપણે બેસી રહેવાનું નથી, પણ આપણે સુવાર્તાના કામ કરવાના છે. એકબીજાને વચનો દ્વારા પ્રભુની સુવાર્તાનું કામ કરવાનું છે. એકબીજાને વચન કહેવાના છે, એકબીજાને માટે પ્રાર્થના કરવાની છે. અને એમ જ્યારે આપણે પ્રભુના કામ કરીશું અને પ્રભુના દર્શન આપણને થશે અને એ લોકો ઘેટા પાળકો પ્રભુની સ્તુતિ કરતા પાછા ગયા. આપણે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને માન આપીએ અને આપણા સાથી મિત્રો, આપણી મંડળી અને બીજા લોકો એ બધા જ પ્રભુની સ્તુતિ કરે અને પ્રભુમાં આનંદ કરે અને નાતાનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. તો મારી શુભેચ્છા પ્રાર્થના છે જેઓને આપણે નાતાલની સલામી પાઠવી છે બધાને પ્રભુ નાતાલનો આશીર્વાદ આપે અને દરેક જણ પ્રભુની સ્તુતિ આરાધના આ દિવસોમાં કરે અને પ્રભુને માન અને મહિમા આપે અને નાતાલનો આશીર્વાદ પ્રાપ્ત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત પ્રેમાણીશ્વર પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ. ગુરાવાવ વિસ્તાર, જૈન સમ્રાટનગર, રામનગર અને આનંદનગર, અંજુમન હોસ્પિટલ અને શ્રી અરવિંદભાઈ પરમાર પીએસઆઈ સાહેબ અને શ્રી બેન્જામિનભાઈ આર ક્રિશ્ચન પીએસઆઈ સાહેબ અને દેવગઢ બારિયાના અમારા ભાઈ બહેનો અને ચિલ્ડ્રન હોમના બાળકો, મેકેબ મેમોરિયલ સ્કૂલ અને ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કૂલ અને પ્રિન્સિપાલ સાહેબ, સ્ટાફ અને વિદ્યાર્થીગણ બધાને અમે પ્રભુ ઈસુના નામમાં નાતાલની સલામી પાઠવી છે. તેઓને બધાને આશીર્વાદ આપો, આનંદ આપો, નાતાલ બધા સારી રીતે ઉજવી શકે અને પ્રભુ ઈસુ તમારો મોટો મહિમા થાય એવો પ્રભુ તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં સાંભળો, બાપ માન્ય કરો. આમેન. Amen.
રહેતા આપણા સ્નેહી ભાઈ બહેનો જેઓ અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં, ઇંગ્લેન્ડમાં, ન્યુઝીલેન્ડમાં અને જુદા જુદા દેશોમાં રહે છે, તેઓને પણ આપણે નાતાલ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બહાર ગામ રહેતા આપણા ભાઈ બહેનો જે આપણા ચર્ચના સભ્યો છે અને જુદા જુદા શહેરોમાં રહે છે ગુજરાતમાં, એ બધાને માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને તેઓને પણ નાતાલ તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ વર્ષ દરમિયાન મંડળીમાં જે કુટુંબોમાં મરણ થયેલા છે એ વાલાઓને યાદ કરીને તેમના પરિવારોને પણ આપણે નાતાલની સલામી પાઠવીએ છીએ અને પ્રભુ ઈસુમાં દિલાસો પાઠવીએ છીએ. શ્રી વિડીસા એમનું પરિવાર, શ્રી મંગળભાઈ લક્ષ્મણભાઈ પરિવારનું પરિવાર, શ્રી છોટુભાઈ પરમાર ભુરાવા વિસ્તાર એમનું પરિવાર, શ્રી લોરેન્સભાઈ મેરીબેનનો દીકરો મરણ પામ્યો ત્યારે એમના પરિવારને પણ આપણે યાદ કરીએ છીએ. શ્રી અર્નેસ્ટ નોબલ જોસેફ મધુભાઈ એમના પરિવારને પણ આપણે યાદ કરીએ છીએ. સંજય અને રિંકુ એનો બાબુ પણ જે મરણ પામ્યો ત્યારે તેઓને પણ યાદ કરીને આપણે દિલાસો પાઠવીએ છીએ. શ્રી એલ્વિનભાઈ એ મેકવાન એમના પરિવારને પણ આપણે યાદ કરીએ, દિલાસો પાઠવીએ છીએ. શ્રીમતી રાહેલબેન એલ મેકવાન એમના દીકરાઓ અને દીકરીઓના પરિવારને પણ આપણે દિલાસો પાઠવીએ છીએ. અને આ વર્ષ દરમિયાન આપણા જે આ વાલાઓ મરણ પામ્યા છે એમના પરિવારો દુઃખી છે. કદાચ મનમાં એવું થાય કે આપણા કુટુંબોમાં મરણ થયા છે, નાતાલ ઉજવી શકાય કે કેમ, આવો પ્રશ્ન પણ ઊભો થાય. પણ વાલા ભાઈ બહેનો, મરણનો પ્રસંગ છે, ઘણી વાર નાતાલ ના ઉજવીએ એવું પણ મન થાય. પણ બાઇબલ એ આપણને શીખવે છે કે ખ્રિસ્ત ઈસુ એ આપણા માટે જન્મ્યો છે. ખ્રિસ્ત ઈસુ જન્મ્યા છે આપણા માટે અને પાપીઓ માટે આવ્યા, દુઃખી લાચાર માટે આવ્યા, પ્રભુ દિલાસો આપવા માટે આવ્યા, પ્રભુ આપણા આંસુ લૂછવા માટે આવ્યા, પ્રભુ આપણા પર પ્રેમ કરીને આવ્યા અને આપણા માટે દુઃખો સહ્યા, મરણ પામ્યા, ત્રીજા દિવસે સજીવન થયા અને પ્રભુ ઈસુ સ્વર્ગમાં ચડી ગયા અને આજે દેવને જમણે હાથે બિરાજમાન છે અને ત્યાંથી હવે પ્રભુ બીજી વાર આવવાના છે, બીજું આગમન થશે. ત્યારે એ આપણા માટે આનંદની વાત છે અને ત્યારે આપણા વાલાઓને આપણે મળીશું પુનરુત્થાનની પ્રભાતે. એ ધન્ય આશા આપણને પ્રભુએ આપી છે, એ આશામાં આપણે જીવવાનું છે. અને જે આનંદની સુવાર્તા નાતાલે ઈસુ જન્મ્યા, એ નાતાલે ઈસુને આપણા જીવનમાં સ્થાન આપવાનું છે અને આપણે એમનો મહિમા કરવાનો છે અને નાતાલ આપણે ઉજવવાની છે. ત્યારે પ્રભુ આપણા દુઃખિત વાલાઓને નાતાલ સારી રીતે ઉજવવા માટે એનો આશીર્વાદ, એની કૃપા અને સહાય પૂરી પાડે એવી પ્રાર્થના છે. બાઇબલ વાંચીએ યશાયાનું પુસ્તક 11 અધ્યાયની 1 કલમ. યશાયાના કોઠામાંથી ફળો ફૂટશે ને તેની જળમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. અહીંયા યશાયા પ્રબોધક જે નોંધ લે છે કે જ્યારે આપણી પાસે કોઈ આશા ના હોય, શું ઠૂઠામાંથી ફળો ફૂટશે? ઠૂઠું લાકડા હોય, એ સુકાઈ ગયેલું હોય, એમાંથી કોઈ ફળ ના આવે, કોઈ આશા ના હોય. આપણા જીવનમાં પણ કોઈક વાર એવું લાગે કે આપણું જીવન એ આશા વગરનું બની ગયું, કોઈ આશા ના હોય. ત્યારે ઈસુના જન્મ પહેલા યશાયા પ્રબોધકે પ્રભુ ઈસુ માટે ભવિષ્યવાણી બાકી ઘણા વર્ષો પહેલા કે યશાયાના ઠૂઠામાંથી ફળો ફૂટશે ને તેની જળમાંથી એક ડાળી ફળ આપશે. પ્રભુ ઈસુ માટે લખવામાં આવ્યું. યશાયાના કુળમાં દાઉદ, યશાયાના કુટુંબમાં દાઉદ જન્મ્યા અને દાઉદ કુળમાં ઈસુ આવ્યા, એ આપણે જાણીએ છીએ. અને એ આપણા માટે આશાનું કિરણ બન્યા કે ત્યાં નાતાલ એ આશાની નાતાલ છે. આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની આશા ના રહી હોય, પણ યાદ રાખે ઈસુ જન્મ્યા છે અને ઈસુ ફરી આવવાના છે, એ આપણા માટે આશા છે. અને તેથી આ નાતાલે આપણે આશામાં જીવીએ, વિશ્વાસ કરીએ, આનંદ કરીએ અને બહુ માન સન્માન સાથે પ્રેમથી નાતાલ ઉજવીએ અને પ્રભુનો મહિમા કરીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમારા મંડળીમાં આ વર્ષ દરમિયાન જે વાલાઓના મરણ થયા છે અને નામો વાંચ્યા છે, એમના પરિવારો દુઃખી છે. પ્રભુ, કોઈ મૂંઝવણ હોય, ચિંતાઓ હોય, પ્રભુ બીમારીઓ આવી હોય, પરમેશ્વર પિતાજી બધાને માટે આશાનું કિરણ તમે છો.
પ્રભુ દરેકના જીવનમાં આશા આપજો, આનંદ આપજો, ખુશી આપજો અને પુનરુત્થાનની પ્રભાતે પોતાના વાલાઓને મળીશું એ ધન્ય આશામાં જીવાડજો અને નાતાલાથી ઉઠી શકે એવી દયા કરો. જે વાલાઓ પરદેશમાં છે અને ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં રહે છે એ અમારા બધા જ વાલાઓને યાદ કરીએ છીએ. એ બધાને આશીર્વાદ આપો અને પ્રભુજી તમે બધાને સંભાળો અને નાતાલનો આનંદ, નાતાલની શાંતિ, નાતાલનો પ્રેમ એ પ્રભુ દરેકના જીવનમાં આપજો. એવી પ્રાર્થના સાથે પ્રભુ ઈસુ અમે અમારા જીવન તમને સોંપીએ છીએ. મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો, પિતા માન્ય કરો. બાપ તંદુરસ્ત રાખ્યા અને આજે આપણે ખ્રિસ્તી જયંતિનો પ્રોગ્રામ રજૂ કરી શકીએ છીએ. તેના માટે આપણે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનીએ છીએ. દરેકની પ્રાર્થના માટે સર્વનો આભાર માનું છું. આ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આપણને તંદુરસ્ત રાખ્યા અને સંભાળ્યા માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. માનનીય પાલક સાહેબ, સેક્રેટરી સાહેબે મને ફોન કરીને જણાવ્યું કે આપણે પણ સંગીત સમિતિ દ્વારા પાયાનો પ્રોગ્રામ કરીએ અને દરેક કુટુંબને આપણે ખ્રિસ્તી જયંતિની વધામણી પાઠવી શકીએ. માટે ઓનલાઈન કોઈ કેરલ્સનો પ્રોગ્રામ થઈ શકે તો સારું. પણ મારી ના તંદુરસ્તીને લીધે આ જવાબદારી મેં શ્રી ડેનીભાઈ તથા શ્રી હેપીભાઈને સોંપી અને તેઓએ તમામ જવાબદારી ઉપાડી લીધી છે. માટે બંને ભાઈઓનો હું ખૂબ આભાર માનું છું. સંગીત સમિતિના દરેક સભ્યોને ફોન દ્વારા જાણ કરવામાં આવી અને દરેકના સાથ સહકારથી આ પ્રોગ્રામ થઈ શક્યો છે. અને પાયરના સભ્યો તથા એમવાયએફના સભ્યોએ ખ્રિસ્તી જયંતિની વધામણી અંગે જે સુંદર કાર્યક્રમ તૈયાર કરી આપની આગળ રજૂ કર્યો તે બદલ પાયર તથા એમવાયએફના સભ્યોનો હું આભાર માનું છું. માનનીય પાલક સાહેબે પણ સતત માર્ગદર્શન દોરવણી પૂરા પાડ્યા. ખ્રિસ્તી જયંતિની વધામણી માટે બાઇબલ આધારિત વચનો દ્વારા તથા પ્રાર્થના દ્વારા દરેક કુટુંબને શુભેચ્છા પાઠવી. માટે માનનીય પાલક સાહેબ તથા કુટુંબનો પણ હું આભાર માનું છું. સમાજ સેવા સમિતિના પ્રમુખ સાહેબે પણ તથા ટીમે બહુ ટૂંક સમયમાં આ ડેકોરેશન જે કર્યું અને અમને સાથ સહકાર આપ્યો છે. માટે સંગીત સેવા સમિતિના સમાજ સેવા સમિતિના પ્રમુખ તથા ટીમનો ખૂબ આભાર માનું છું. ચર્ચ જેનેટર ઇઠ્ઠલભાઈએ પણ સાથ સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ આભાર માનું છું. સેક્રેટરી સાહેબ તથા માનનીય ટ્રેઝરર સાહેબે પણ મને ફોન દ્વારા અવારનવાર જાણ કરીને જે ઉત્તેજન પૂરું પાડ્યું છે તે માટે તેઓનો પણ હું આભાર માનું છું. દરેક કુટુંબનો આભાર માનું છું કે અમારી માટે પ્રાર્થના કરી છે અને અમને જે ઉત્તેજન પૂરું પાડ્યું છે માટે દરેક કુટુંબનો પણ હું આભાર માનું છું. છેલ્લે આપ સર્વના સાથ સહકાર બદલ આભાર માનું છું. ખ્રિસ્તી જયંતિનો પર્વ દરેકના જીવનમાં ખુશી, આનંદ અને શાંતિ લાવે એવી અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. સંગીત સમિતિના સભ્યો દ્વારા જે કાર્યક્રમ કરી શક્યા, ખ્રિસ્તને માન મહિમા આપી શક્યા અને ખ્રિસ્તી જયંતિની વધામણી પાઠવી શક્યા માટે હું દરેકનો આભાર માનું છું. છેલ્લે પ્રભુ પિતાનો આભાર માનું છું કે આ બોલવા માટે મને શક્તિ, બળ અને સામર્થ્ય પૂરા પાડ્યા છે અને તમારી પ્રાર્થનાઓમાં અમને ધરી રાખશો એવી વિનંતી કરું છું. અમારી સંગીત સમિતિના દરેક સભ્યોનો ફરીથી હું આભાર માનું છું. સમાજ અમારા જીવન પરમેશ્વર પિતા, માન, મહિમા, સ્તુતિ, ગૌરવની યોગ્ય અમારા પરમેશ્વર પિતા, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ પિતાજી. આભાર માનીએ છીએ પિતાજી આજના દિવસને માટે. તમે અમને સંભાળ્યા, અનેક વિઘ્નોથી બચાવ્યા, તંદુરસ્ત રાખ્યા, તમારો પવિત્ર પાપોની છાયા નીચે અમને ધરી રાખ્યા છે. માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ પિતાજી. અત્યારે આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી, તમારી આરાધના કરીએ છીએ પિતાજી કે સંગીત સમિતિ દ્વારા અને એમવાયએફના જુવાનો દ્વારા આ સુંદર પ્રોગ્રામ થઈ શક્યો અને પિતાજી અમે સુંદર ગીતો દ્વારા તમને માન મહિમા આપી શક્યા. માટે અમે તમારો આભાર માનીએ છીએ. માનનીય પાલક સાહેબે પણ વચનો દ્વારા જે ઉત્તેજન પૂરું પાડ્યું છે પ્રાર્થના દ્વારા, તેના માટે પણ અમે આભાર માનીએ છીએ.
તમને જ માન મહિમા આપે, તમારો જ મહિમા કરીએ અને તમારા નામને અમે ઊંચું કરીએ. માટે પિતાજી, તમે અમને જે તંદુરસ્તી આપી છે, શક્તિ આપી છે, સામર્થ્ય આપી છે, એને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ પિતાજી. આભાર માનતા સ્તુતિ કરતા પિતાજી, ઓનલાઈન કાર્યક્રમ જેવો જોઈ રહ્યા છે દરેકને તમારી કૃપા આપો પિતાજી, અને ખ્રિસ્ત જયંતિનો આનંદ, પ્રેમ ને શાંતિ દરેક કુટુંબમાં રાજ કરે એવું પિતાજી અમે માંગીએ છીએ. જે કુટુંબમાં પિતાજી દુઃખિત પ્રસંગો બન્યા છે એ દુઃખિત કુટુંબોને પણ અત્યારે અમે યાદ કરીએ છીએ પિતાજી, જેઓ પોતાના વહેલાના વિયોગમાં છે. દરેકને પિતાજી તમારો દિલાસો આપજો, તમારું સામર્થ્ય અને બળ અને હિંમત પૂરા પાડજો પિતાજી, અને આ ખ્રિસ્ત જયંતિનો આનંદ દરેકના હૃદયમાં તમે પૂરો પાડજો પિતાજી. અને તમારી વધામણીના દિવસોમાં, તમારા આગમનના દિવસોમાં અમને સૌને પિતાજી તમે તંદુરસ્ત રાખજો. અને પિતાજી, તમે અમને ગીતો ગાવા માટે જે શક્તિ બળ સામર્થ્ય આપો છો તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ફરીથી અમે તમારો મહિમા કરીએ. કેવળ તમને જ માન મહિમા મળે તો પિતાજી અમારા જીવન દ્વારા થવા દેજો. અમારા જીવનમાં ખ્રિસ્તી સુરાજ કરે, શેતાનની વાળાથી અમને દૂર રાખજો પિતાજી. તમારા પરીક્ષણો, તમારા સામર્થ્ય નીચે અમને ધરી રાખજો પિતાજી. અને પિતાજી, ગોધરા મંડળીને માટે, પાળક સાહેબને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. દરેક કુટુંબને માટે તમારો આભાર માનીએ છીએ. જો કોઈ કુટુંબમાં મુશ્કેલી હોય, મૂંઝવણ હોય તો તમે દૂર કરજો પિતાજી. અને દરેકને આ દિવસોમાં ખૂબ જ આનંદ, પ્રેમ ને શાંતિ આપજો એ પિતાજી અમે માંગીએ છીએ. ફરીથી અમે સર્વ તમારા હાથમાં સોંપાતા અમારી વિનંતી અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરવા. શ્રીમતી દબોરાબેન મહેતા, આપણે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ એમણે પણ મહેનત કરી, પ્રાર્થનાઓ સાથે આપણી સાથે રહ્યા અને એમણે તૈયારીઓ કરીને એમવા એમના જુવાનોને પણ તૈયાર કર્યા. બધા માટે આપણે એમનો આભાર માનીએ છીએ. એટલે સંગીત સમિતિના પ્રમુખબેન અને એમની ટીમ, બધા સભ્યોનો પાલક તરીકે પણ હું આભાર માનું છું. એમવા એમના જુવાનોનો પણ આભાર માનું છું. અને સમાજ સેવા સમિતિના પ્રમુખ સાહેબ અને એમની ટીમનો પણ આભાર માનું છું, કારણ કે ડેકોરેશન કરવામાં એમણે મદદ કરી. અને બધું કામ કરવાના માટે પાસ્ટોરલ કમિટીનો પણ જે સાથ અને સહકાર મળ્યો માટે આપણે કમિટીના દરેક સભ્ય ભાઈ બહેનોનો પણ આભાર માનું છું. આપણા પગી ઇથેલભાઈ ખ્રિસ્તી, એમનો પણ આભાર માનીએ છીએ. આ બધા કામોમાં એમની પણ જે મદદ મળી માટે આપણા પગી ઇથેલભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. બધા કામ સારી રીતે થયા. ઈશ્વર પિતાનો ખૂબ આપણે આભાર માનતા પ્રભુના હાથોમાં આપણે સોંપાઈએ અને પ્રભુની શીખેલી પ્રાર્થના બોલીએ અને છેલ્લો આશીર્વાદ માગીશું. પ્રભુની શીખેલી પ્રાર્થના બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે મારા ગુનેને માફ કર્યા છે તેમ તમે મારા ગુનો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવો, પણ ગુંડાથી અમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સિદ્ધ તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની મીઠી ને મધુર સંગત અને તેનો દિવ્ય આશીર્વાદ આ પણ દરેકની સાથે, મંડળીના તમામ ભાઈ બહેનોની સાથે હર હંમેશ સુધી પહોંચે. આમેન.